રાજકોટના મેયરની કુંભ યાત્રાના વિવાદનો મામલો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કર્યું છે। મેયર પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ બનાવાયા હોવાનું બાંભણિયાનું કહેવું છે। વધુ એક નેતાને ખતમ કરવાનો સિલસિલો ચાલી રહ્યો હોવાનું બાંભણિયાનું નિવેદન છે। મેયર નયના પેઢડિયાએ વિવાદ મામલે પ્રતિક્રિયા આપી સમાજ સાથે આ મુદ્દાને ન જોડવામાં આવે તેવી મેયરે રજૂઆત કરી છે। પાટીદાર સમાજ મોટો અને સમજુ સમાજ છે। રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈપણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે। આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય। એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે, પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે, પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ, કેમ કે આ વ્યક્તિગત વાડો સમાજનો બની જાય છે। આમાં આપણે ન પડતા દેશનો વિકાસ, રાજકોટનો વિકાસ આપણે સારી રીતે કેમ કરી શકીએ એના સૂચનો જો આપણે સૌ આપીએ તો મારી દ્રષ્ટિએ એવું સારું લાગશે। આગળ વધીએ, રાજકોટની વાત કરીએ। રાજકોટના મેયરની કુંભ યાત્રા પર વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। એક બાદ એક પ્રતિક્રિયા સામે આવી રહી છે। જો કે વિપક્ષે મેયરની કુંભ યાત્રા અને ખર્ચ મામલે વિવાદ કર્યો છે। વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ દાવો કર્યો, મેયર ખાનગી ઉપયોગમાં કાર લઈ જાય તો તેમાં માત્ર પરિવારને જ લઈ જઈ શકે, પાર્ટી કાર્યકરો માટે સરકારી કારનો ઉપયોગ ન કરી શકે તેવું વશરામ સાગઠિયાનું કહેવું છે। સાથે તેમણે વાહનનો ચાર્જ ₹2 પ્રતિ કિલોમીટર હોવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના દાવાને ફગાવ્યો છે। મેયર ₹10 પ્રતિ કિલોમીટર વાળી વાતને સાચી ગણાવી છે। રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ₹2ની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય। આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારને સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે। સરકારી કામે જતે હોય કોઈ ગાડી, દાખલા તરીકે કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે, મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહનનું ખર્ચ કોર્પોરેશને ભોગવવાનું હોય છે, કોઈ અધિકારી પદાધિકારીએ ભોગવવાનું નથી। મેં પણ આ વાહનનો 6 વર્ષ સુધી ઉપયોગ કર્યો છે, કોર્પોરેશનના વાહનનો। મેં પણ ક્યારેય એવો ઉપયોગ નથી કર્યો કે જે અંદર બીજા બહારના લોકો કે અમારા પાર્ટીના કોઈ કાર્યકરો હોય અને એના ઉપયોગ માટે જાય, એવું ક્યારેય બન્યું નથી અને બનવું પણ ન જોઈએ। ₹2 વાળી સાવ ખોટી વાત છે, ₹2નો ઠરાવ નથી।